નમસ્કાર દર્શક મિત્રો, ખડખડાટ હસાવતી હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલમાં આપને ખૂબ સરસ મજાની હાસ્ય વાર્તાઓ હું સંભળાવી રહ્યો છું. તો આજની વાર્તા ચાલુ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી સમયાંતરે આવતી નવી વાર્તાઓનું નોટિફિકેશન આપણને મળતું રહે અને આપણે હાસ્યનો આ સરસ મજાનો લુફ્ત ઉઠાવતા રહીએ. દર્શક મિત્રો, આ બધી વાર્તાઓ ખડખડાટ નામના હાસ્ય વાર્તા સંગ્રહમાંથી લીધેલી છે. આ ઉપરાંત પ્રતિલિપિ અને શોપીજન જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ આ વાર્તાઓ સાંભળી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા, બાબુલાલનો બાટલો. બાબુલાલ એક સમયે મારો જૂનો પડોશી હતો. એક જ એપાર્ટમેન્ટમાં અમારા બંનેના ફ્લેટ સામસામે હતા. સાહુડીના પીછા જેવા તો ન કહી શકાય, પણ એની આજુબાજુના આપણે કહીએ એવા બરછટ વાળ બાબુલાલ ઊભા ઓળી નાખતો. કાળું પડી ગયેલું મોટું કપાળ, જાડા નેણ નીચે ઝીણી ઝીણી આંખો અને શીણાઈ ગયેલી કાકડી જેવું નાનું એવું નાક, અને ઘોડાની નાળ હોય ને જૂની, એને વચ્ચેથી કાપી અને આમ સામસામે ગોઠવી હોય એવા એના હોઠ. એવા હોઠ ઉપર બાબુલાલ કાન ખજૂરો ચોંટ્યો હોય ને એવી મૂછ રાખતો. લોટાના તળિયે ઘોબો પડેલો હોય એવી ઘોબાવાળી દાઢી અને આમ 3 તગડા આકારના કાન. આવા ચહેરા નીચે લાંબી ડોક અને સપાટ છાતી, ઉપસેલું પેટ અને પાતળા હાથપગ બાબુલાલને હતા. આવું શરીર સૌષ્ઠવ ધરાવતો બાબુલાલ સાબુ જેવો ચીકણો અને ઉંદરડીથી બી જાય ને એવો બીકણો હતો. કંઈક પ્રસંગમાં જવાનું હોય તો બાબુલાલ ફૂલની ડિઝાઇનવાળો ખુલતો શર્ટ પેન્ટમાં ખોસીને ઇન્સર્ટ કરતો. આજથી 20 વર્ષ પહેલાં એના લગ્ન થયેલા એ વખતે નવો જ લીધેલો બેલ્ટ, કે જેના બક્કલ પર બી લખેલું હતું, એ બેલ્ટ ઉપર ખીલીથી કાણા પહેરી અને બાબુલાલ એ પટ્ટો પહેર્યા કરતો. અને કોઈ મોટા પ્રસંગમાં જવાનું હોય તો પતરાની પેટીમાં સાચવીને મૂકેલા લગ્ન વખતના લાલ બૂટ પણ ઠઠાડતો. બૂટ પર જો ફૂગ વળેલી હોય તો પાછો ભીનું કપડું લઈ અને ચકાચક સાફ કરીને પહેરવામાં જ બાબુલાલ માનતો. બાબુલાલને માવો ખાવાની ટેવ, એટલે 135નો સવારે બનાવેલો માવો બાબુલાલને સાંજ સુધી ચાલતો. માવો ચાવીને બાબુલાલ પાછો એના 2 પગ વચ્ચે જ થૂકતો. એટલે 2 વર્ષથી રજા પર ઉતરી જવા માગતા એના ચપ્પલને પણ તમાકુનો થોડોક નશો રહેતો. આવો બાબુલાલ જ્યારે વાત કરતો હોય ત્યારે એની વાતમાં આપણે ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે બાબુલાલ વાક્યના અંતે એક સવાલ જરૂર પૂછતો અને એ સવાલનો જવાબ આપણે આપવાનો રહેતો. આપણે બાબુલાલ સાથે સંવાદ કરીશું એટલે ખ્યાલ આવી જશે. દાખલા તરીકે બાબુલાલ આપણને વાત કરે કે હું છે ને સાંજે 7 વાગે ઘરે આવ્યો. કેટલા વાગે? એટલે આપણે કહેવાનું કે ભાઈ 7 વાગે એમ. તો બાબુલાલને ખ્યાલ આવે કે વાતમાં આપણું ધ્યાન છે. એક દિવસ બપોર પછી મારે કંઈ બહાર જવાનું નહોતું, એટલે હું જમીને સૂઈ ગયેલો. 4 વાગે મેં દરવાજો ખોલ્યો, એટલે બાબુલાલ પણ એનો દરવાજો ખોલી અને શેટી પર નિમાણો થઈને બેઠેલો. એટલે મેં બાબુલાલને પૂછ્યું કે શું છે બાબુલાલ, આજે કારખાને નથી ગયા? તો બાબુલાલ કે ના આજે થોડુંક કામ છે ને એટલે બેઠો છું. મેં કીધું ચા પાણી પીવાના બાકી હોય તો આવો આપણે ચા પાણી પીએ. બાબુલાલ જાણે મારી કહેવાની વાટ જોઈને જ બેઠો હોય ને એમ તરત ઊભો થયો અને મારી પાછળ આવી અને સોફામાં પલાઠી મારીને બેઠો. થોડીવાર આડીઅવળી વાતો કરી એટલે મારા મિસિસે ચા બનાવી અને બાબુલાલને રકાબી આપી. એટલે બાબુલાલે આમ રકાબી પકડી અને મારા મિસિસ એમાં ચા રેડવા લાગ્યા. હવે આપણે ઘેર કોઈ આવ્યું હોય, મહેમાન આવ્યું હોય તો આપણે એને ચા આપતા હોઈએ તો એ એમ કહે કે બસ રાખો એમ ના કે ત્યાં સુધી આપણે તો ચા રેડવી જ પડે. એટલે રકાબી છલોછલ ભરાઈ ગઈ ને પછી બાબુલાલ બોલ્યો કે લ્યા રાખો આટલી બધી ચા થોડી નામી દેવાય. એમ કરીને બાબુલાલે લાંબા હોઠ કરીને ચાનો સબડકો બોલાવ્યો. પછી મને કે તમારો આ ફ્લેટ છે ને આપણે પહેલાં જોયેલો, પણ એ વખતે છે ને આપણે 2 લાખમાં માગેલો. કેટલામાં? એટલે મેં કીધું કે ભાઈ 2 લાખમાં માગેલો તમે બાબુ. એટલે એ વખતે છે ને મારા કાકા હારે હતા અને એમણે મને કીધેલું કે બાબુ તું પાછો રહેજે હો, ઉતાવળો ન થતો. એટલે આપણે પાછા રહેલા. હું હા બાબુલાલ તમે પાછા રહ્યા. જો હું પાછો ન રહ્યો હોત ને તો આ ફ્લેટ તમને ન મળે.
પછી છે ને આપણે સામેવાળો ફ્લેટ જોયો અને એ ફ્લેટ છે ને આપણે 2 લાખમાં પસાડ્યો. બોલો, તો બાબુલાલ તમે પાછા ન રહ્યા કહેવાય, મેં એમ કીધું. પણ એ વખતે મારા કાકા મારી હારે નહોતા ને, એટલે પછી શું છે કે એક વસ્તુ આપણા મગજમાં બેસી જાય ને પછી આપણે એ કરી જ નાખવાનું હોય, એમાં પછી કાકાની વાટ ન જોવાની હોય. બધું પછી કાકા કે એમ આપણે ન કરવાનું હોય ને ભલામણા એમ કહીને બાબુલાલ હસ્યો. મેં કીધું પણ બાબુલાલ એ ફ્લેટ તો અંધારિયો કહેવાય, એમાં તો બહુ હવા ઉજાસ કંઈ છે નહીં. મેં બાબુલાલને એ ફ્લેટની નબળી બાજુ બતાવતા કીધું અને બાબુલાલના હાથમાં રહેલી રકાબી લેવા માટે મેં હાથ લાંબો કર્યો, પણ રકાબીમાં ચાનો છેલ્લો ઘૂંટડો પડેલો, એટલે બાબુલાલે એના હોઠ લાંબા કરી અને છેલ્લો ઘૂંટડો હવા પાછી ખેંચીને ઉપાડી લીધો. પછી મને કે હવે આપણે બહુ હવા ઉજાસનું નહીં ભલામણા, એમાં તો શું છે એક જીરોનો લેમ્પ ચાલુ રાખ્યું ને એટલે અંજવાળું પડે, એટલા આટલું તો કંઈ વધારે કંઈ થોડા 50,000 દઈ દેવાય. આપણને બેસી ગયો મગજમાં એટલે લઈ લીધો ભલામણા. મેં કીધું હા હો બાબુલાલ, એ તમે આમ તો એક રીતે સારું કર્યું. આપણે એવું હો ભાઈ કે આપણે મગજમાં વસ્તુ બેસી ગઈ ને એટલે પછી એમાં પાછું નહીં પડવાનું, પછી પાછા નહીં રહેવાનું. કાકા કે ન કે આપણે એક નક્કી કર્યું એટલે એ વાત કમ્પ્લીટ જ કરવાની. આ મહેશની મમ્મીને તેમ જોઈ કે નહીં કેવી છે, એને પહેલાં 7 જણા જોઈ ગયા હતા. કેટલા? મેં કીધું 7 જણા જોઈ ગયા હતા. બરાબર છે બાબુલાલ. હવે 7 જણા જોઈ ગયેલા, કોઈએ પાસ નહોતી કરી, સમજ્યા? એટલે હું એને જોવા ગયો એટલે એણે મને ચાની રકાબી આપી અને ચા સલોસલ ભરી દીધી રકાબીમાં. એટલે આપણે સમજી ગયા કે એના દિલમાં સલોસલ પ્રેમ ભરેલો છે. પછી મેં એક ટીપું ઢોળાવા ન દીધું અને આંગળીએ ચા ન અડવા દીધી. એ જોયું એણે એટલે એ સમજી ગઈ કે માણા કાળજીવાળો છે, એમ કરીને એણે દાંત કાઢ્યા. એટલે પછી આપણે દાંત કાઢ્યા એટલે શું કે આપણને સમજણ પડી ગઈ કે હસમુખી છે. એટલે પછી મારા મનમાં એ બેસી ગઈ અને હું એના મનમાં બેસી ગયો. નકર એને 7 જણા જોઈ ગયા હતા. કેટલા? હા હો બાબુલાલ, 7 જણા જોઈ ગયા હતા. એમ છે ત્યારે આપણે જે પાકું કરવી ને એ પાકું કરવી. બાબુલાલે એમ વાત કરી અને પછી બીજી વાત માંડી કે એકવાર છે ને મારે ગામડે જવાનું હતું, સમજ્યા? એટલે હું ઘરે 7 વાગે સાંજે આવતો રહ્યો. કેટલા વાગે? તો 7 વાગે આવતા રહ્યા તમે બાબુલાલ. ઘરે આવ્યો એટલે પાર્કિંગમાં હોન્ડા મૂકી અને દાદર ચડ્યો. દાદર ચડીને ઘરે ગયો એટલે મહેશની મમ્મીને કીધું કે મારે ગામડે જવાનું હતું, થેલો તૈયાર કરી નાખ અને ભાખરી બનાવી નાખ. એટલે પછી આપણે નાવા આવી ગયા. મહેશની મમ્મીએ ઠેલો તૈયાર કરી દીધો અને ચા બનાવી નાખી અને 3 ભાખરી જીકી નાખી. કેટલી? 3 ભાખરી બાબુલાલ. એટલે આપણે 3 ભાખરી ચા અને અથાણા હારે ઉપાડી લીધી. એમાં શું છે કે બસમાં જવું હોય ને રાતે એટલે પેટ ખાલી ન રખાય, અંદર બધું હલી જાય. તમે તો ભલામણા ભણેલા છો એટલે તમને તો બધી ખબર જ હોય. મેં તો હા હો બાબુલાલ, એ વાત તમારી સાચી. પછી છે ને આપણે કપડાં પહેર્યા અને ઠેલો લઈ અને ઘરની બહાર નીકળ્યા. એટલે મારા ત્યાં બારણા પાસે મારા ચપ્પલ પડ્યા હતા એટલે એ ચપ્પલ પહેરીને હું દાદર ઉતર્યો. એમ બાબુલાલ દાદર ઉતર્યા? એટલે દાદર તો ઉતરવો જ પડે ને ભલામણા, તમે વાત સાંભળો ને. પછી કે હું છે ને હાલતો સોસાયટીની બહાર ગયો, રોડે ચડ્યો અને કાપોદરા પાસે અમારા ગામની બસો બધી ઊભી રહે, ત્યાં 1-2 જણા ઊભેલા એટલે હું ત્યાં જઈને ઊભો રહ્યો. પછી બસ આવી એટલે આપણે હાથ ઊંચો કર્યો એટલે બસ ઊભી રહી. એમ બાબુલાલ તમે હાથ ઊંચો કર્યો? મેં વચ્ચે ટીખળ કરવા માટે ટમકું મૂક્યું. બાબુલાલ કે લે તમને ખબર નથી ભલામણા, સરકારી બસમાં તમે હાથ ઊંચો કરો ને એટલે બસ ઊભી રહે. એટલે મેં હાથ ઊંચો કર્યો એટલે બસ ઊભી રહી. એટલે મારી હારે હતા એ આમ તરત બસમાં ચડવા માટે આગળ વધ્યા. એટલે અહીંયા ધ્યાન રાખ્યું આપણે છે ને બસમાં બધાની પહેલાં ચડી જવાય, કારણ કે સારી જગ્યા હોય ને એ પછી આપણને મળે નહીં. હું બસમાં ચડ્યો એટલે કંડક્ટરની સામે જે સીટ હતી ને એ ખાલી હતી એટલે હું બારી પાસે બેસી ગયો, સમજ્યા? બારી પાસે જ બેહાય, બસની અંદર તમે જાઓ ને એટલે બારી પાસે જગ્યા મળે ને ત્યાં સુધી બીજે નહીં બેસવાનું, કારણ કે હું બારીમાંથી ઠંડો પવન આવે ને આપણે બહાર જોવું હોય કંઈક થૂકવું હોય તો કામ લાગે એમ. એટલે હું બારી પાસે બેસી ગયો. એ ઓલો મારી પાસે આવ્યો હતી, મારી બાજુમાં બેઠો. પછી કંડક્ટરે બેલ માર્યો એટલે બસ હાલતી થઈ અને કામરેજ પહોંચી બસ અને હાઈવે ચડી. એટલે કંડક્ટર મારી પાસે આવ્યો, મને કે ભાઈ ટિકિટ તમારે? એટલે મેં કીધું કે ભાઈ એક ભાયાવદર આપી દો. એટલે કંડક્ટરે તરત એક ભાયાવદરની ટિકિટ આપી દીધી. તમે બાબુલાલ ટિકિટ માગી હતી કે ભાયાવદર માગ્યું હતું? મેં વળી પાછી રમૂજ કરી. એટલે તમે વાત સાંભળો ને ભલામણા, ભાઈ ભાયાવદર થોડું માગવાનું હોય, ભાયાવદરની ટિકિટ માગી. એટલે કંડક્ટરે ટિકિટ આપી અને પછી બસ તો ભાઈ હાઈવે ઉપર ચડી એટલે મારી બાજુમાં જે બેઠો હતો ને એ હોઈ ગયો. પછી મેં આમ વાંહે જોયું તો મારી વાંહેવાળા હોઈ ગયેલા. બસમાં મૂળ 20-25 જણા હતા. કેટલા? મેં કીધું 20-25 જણા હતા બાબુલાલ. બરાબર છે, આગળ હાંકો હવે વાતને. એટલે બાબુલાલ કે પછી મેં આગળ જોયું ને આગળની સીટવાળા તો એ સૂઈ ગયેલા.
એટલે મેં કંડક્ટરને સામે જોયું એટલે કંડક્ટરે સૂઈ ગયેલો. મેં કીધું બાબુલાલ ડ્રાઈવરને પાછું તમે જાગવા દેજો, પાછા બસ કોણ હાંકશે? અરે ભલામણા ડ્રાઈવર તો જાગતો જ હોય ને, તમે હું ભલામણા સાંભળો એ કે. પછી શું છે કે બધા સૂઈ ગયા એટલે બસમાં છે ને બધા સૂઈ જાય ને એટલે આપણે કોકને જાગવું પડે, સમજ્યા? એટલે આપણે પછી એકલા જાગ્યા અને સવારે 5 વાગ્યા ને એટલે ભાયાવદર આવી ગયું. એટલે મને ખબર પડી ગઈ કે આપણું ગામ આવવા માંડ્યું છે. એટલે હું તરત ઊભો થયો, કંડક્ટરને જગાડ્યો. એટલે ભાયાવદર આવી ગયું, બેલ માર. એટલે કંડક્ટરે તરત જાગીને બેલ માર્યો, બસ ઊભી રહી અને આપણે બસમાંથી નીચે ઉતરી ગયા. આવી રીતે આપણે ગામડે ગયેલા, બોલો એ કે. હવે મને એમ કે બાબુલાલે ગામડે જઈને વળી કંઈક નવીન કામ કર્યું છે, કંઈક ગામડાની વાત હશે, એવું કંઈક કહેતા હશે, એટલે આટલું બધું વર્ણન કર્યું. એટલે મેં કીધું બાબુલાલ તમે બસમાંથી ઉતર્યા બરાબર, પછી તમે હાલીને ઘરે ગયા હશો, બોલો. અને ઘરે જઈને પછી નાહી ધોઈને પછી ભાખરી ને એવું બધું ખાધું હશે ને પછી કામકાજ પતાવ્યું છે, બોલો સાચું ને? સમજી ગયો કે નહીં? હું તમે અડધી વાત કરો ને તો હું આખી સમજી જાઉં એમ કહીને હું પણ હશો. બાબુલાલ કે હા ભાઈ, હવે તમે બધા ભણેલા રહ્યા ને એટલે તો સમજી જ જાવ ને એ કે, પણ ભણતર અરે ગણતર હોવું જોઈએ, નકર પછી કાંઈ કામનું નહીં, સમજ્યા? મેં કીધું હા બાબુલાલ સમજી ગયો. હવે એ વખતે એ બધી અમે બે વાતો કરતા બેઠા હતા. એમાં ગેસ કંપનીમાંથી ગેસનો જે બોટલ હોય એ રદ કરાવવા માટે માણસ આવ્યો અને બાબુલાલના ફ્લેટમાં તો કોઈ હતું નહીં. મહેશ અને મમ્મી તો રસોડામાં કંઈક કામ કરતા હશે. એટલે પહેલાં એ મારા ફ્લેટમાં ડોકું કાઢીને મને પૂછ્યું કે બાબુલાલ? એટલે બાબુલાલે તરત એ ભાઈને જોયો એટલે તરત કીધું હા આપણે જ બાબુલાલ, બોલો ને શું કામ છે? બાબુલાલ છે ને પોતાની જાતને એકલો નહોતો સમજતો, એટલે એ પોતાના માટે આપણે શબ્દ વાપરતો હતો. એટલે બાબુલાલ ઊભો થયો. એટલે હવે બનેલું એવું કે બાબુલાલે ગેસની લાઈન લીધેલી અને નિયમ પ્રમાણે જો તમે લાઇનનું કનેક્શન લો તો બોટલ આપોઆપ રદ થઈ જાય. એટલે પેલો માણસ છે એ બોટલ રદ કરાવવા અને બોટલ લેવા માટે આવેલો. તમે ગેસની લાઈન લીધેલી મળે એટલે ગેસનો બાટલો રદ થઈ જાય, પેલા એ બાબુલાલને કીધું. એટલે અજાણ્યું કૂતરું શેરીમાં આવેલું જોઈને ડાઘ્યો કૂતરો દોડે ને એમ બાબુલાલે દોટ મૂકી અને દરવાજે જઈને બ્રેક મારી. અરે આવો સાહેબ, હું તમારી વાટ જોતો હતો ભલામણા, હાલો આપણે ઘરમાં બેસીને વાત કરીએ. બાબુલાલે પહેલાં એમ કીધું અને પછી મારી સામે જોઈને મને કે સાહેબ તમે ફ્રી હોય તો આવો ને થોડી વાર વાત કરીએ ને બેસીએ. મારે કંઈ કામ હતું નહીં એટલે હું બાબુલાલની પાછળ ઊભો થયો. બાબુલાલ પોતાના સગા સંબંધીને લઈ જતો હોય ને, આવકારતો હોય ને એવી રીતે પહેલાંનો હાથ પકડીને અંદર દોરી ગયો અને અંદર જઈને બોલ્યો કે લા મહેશન મમ્મી ક્યાં ગઈ? પાણી લાવે ને પછી ચા મોક એમ કહી અને બાબુલાલે પહેલાંને બેસવા માટે ખુરશી આપી અને હું અને બાબુલાલ સેટી ઉપર ગોઠવાયા. એટલે પેલો બોલ્યો કે ઓ ભાઈ મારે છે ને બેસવાનો ટાઈમ નહીં મળે, બધાની ઘરે બેસીએ તો મેળ નહીં પડે ભાઈ. લો ને તમે આ ફોર્મમાં સાઇન કરી દેવ ને અને પછી બાટલો કાઢી આલો. પણ ભલામણા બેહો તો ખરા, ચા પાણી પીધા વગર થોડું જવાય. સવારના તમે નીકળ્યા હોય, થાકી ગયા હોય અને કંઈ આ સરકારી કામ કરવા થોડા હેલા છે ભલામણા, બેહો. બાબુલાલે પહેલાંને માખણ લગાવવાનું ચાલુ કર્યું. એટલે પેલો કે એમ બધાના ઘરે ચા પીવા નહીં બેસી પડાય, તો કામ જ નહીં થાય, સમજ્યા? કે લો ને તમે આ ફોર્મમાં સાઇન કરી આલો અને બાટલો પણ કાઢી આલો. ઈમસીને બાટલો કાઢી આપશું, ઈમસીને સહી કરી આપશું. રસોડામાંથી મહેશની મમ્મીએ રાડ પાડી. એટલે પેલો ખુરશીમાં બેસવા જતો પેલો કર્મચારી તરત ઊભો રહી ગયો અને રસોડાના દરવાજા તરફ જોઈને બોલ્યો ઓ હંમેશાની મમ્મી, આમાં નિયમ જ એવો મળે કે તમે ગેસનું બોટલ તમારે હોય અને તમે લાઈન લેવો ને તો બોટલ આપોઆપ રદ થઈ જાય. એટલે મેં વળી સુધારો કર્યો કે ભાઈ એ હંમેશાની મમ્મી નથી, એ મહેશની મમ્મી છે એમ કરીને હું હસી પડ્યો. એમસીને રદ થઈ જતું હોય છે, અમારે બાટલોય રાખવો છે ને લાઈને લીધી તે કંઈ મેં ગુનો કર્યો છે? બાટલો કંઈ મેં મફતમાં નથી ભરાવતા. મહેશની મમ્મીએ રસોડામાંથી દેકારો કર્યો અને બહાર આવીને મહેશના પપ્પા ઉપર પાછા રાડ્યું મીંડા પાડવા. જો મેં મહેશના પપ્પા તમને કહી દઉં છું, હું કંઈ બાટલો નથી દેવાની, લાઈને રાખવાની છે ને બાટલો રાખવાનો છે. ક્યારેક લાઈનમાં ગેસ ન આવતો હોય તો બાટલો હોય તો કાયમ લાગે. આને કહી દો બહુ દોઢ ડાઈનો થયા વગર વહેતી ન પડે. હું કાંઈ એને સાબા નથી પાવાની, બાટલો ન લઈ જવો હોય તો વળી સા પાવ. મહેશની મમ્મીએ તો દેકારો કરી મૂક્યો. ઓ બેન તમે બડાડા નહીં પાડો, મેં કંઈ બાટલો મારા ઘરે નહીં લઈ જતો છું, સરકારી કામમાં દખલગીરી નહીં કરો. ઓ બાબુલાલ લેવની તમે ફોર્મમાં સાઇન કરી આલો, મારે ચાહો નથી પીવી. પેલો ખીજાયો એટલે બાબુલાલ પણ એના વાઈફ મહેશ અને મમ્મી ઉપર ખીજાયા.
તું આમ હવે હું કહું એમ કરીને બાટલો નથી દેવાનો એટલે તો એને બેહાડવાનો છે. આવા શિયાળિયા તો આવ્યા જ કરે સિંહ એમ કાંઈ ન મૂજાય. જામ તું સા મોઈક એમ મહેશની મમ્મી ઉપર ખીજાય અને બાબુલાલે પહેલાં સામે હસીને વાત કરી. બૈરાના બોલ્યા સામું ન જોવાય ભલામાં, બેહો તો ખરા, આપણે કંઈક ગોઠવીએ, મારું ને તમારું બેયનું થઈ રહે. તમે શું બોલ્યા? આ શિયાળવા એટલે શું થાય એ કેવ નહીં? લેવ તમે ફોર્મમાં સાઇન કરી આલો અને બાટલો તો મેં લઈને જ જવા. પેલો પણ જીદે ચડેલો એમ સીને બાટલો લઈ જશે. મહેશની મમ્મી હજી રસોડામાં શાંત પડી નહોતી. ભાઈ તમે બેસો તો ખરા, બાબુલાલની ઓફર તો એકવાર સાંભળી લ્યો. પેલો જીદે ચડેલો ને એટલે મેં વચ્ચે એને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. પેલો મારી સામે જોઈ અને ખુરશીમાં બેઠો એટલે બાબુલાલે કીધું કે ભાઈ છે ને બાટલો તો આપણે રાખવાનો જ છે, તારું આમાં જે થતું હોય ને એ તો પેટ છૂટું મૂકી અને બોલી જા એટલે આપણે ગોઠવી નાખીએ. એ નહીં થાય, લાઈન લીધેલી મળે એટલે બોટલ તો રદ જ થઈ જાય. એટલે આ એકની એક વાત વારે ઘડીએ કર્યા કરવાથી વાત બગડી જાય ભૂંડા. આપણા કાકાએ છે ને લાઈને લીધી છે અને બાટલો લીધો છે અને એવા તો બીજા તને 17 જણા દેખાડો. બોલ હવે હું કહેવું તારે? મારી નોકરીનો સવાલ છે ભાઈ, તમે કહો છો ને એ શક્ય નથી. મહેરબાની કરીને તમે ફોર્મમાં સહી કરી આલો. હિમસીને સહી કરશે. રસોડામાં હજી મહેશની મમ્મીને ચાનો ઉભરો આવી જાય ને પછી ઉકળતી ચાની જેમ આફ્ટર શોક આવતા હતા. એટલે બાબુલાલ પાછા બોલ્યા કે આમાં એવું છે ને ભાઈ, આપણે એકબીજાના કામમાં આવી ને તો જ માણા કહેવાય. વાવાઝોડું ઉપડે ને એ વખતે જે ઝાડવું નમી જાય ને એ ટકી જાય, બાકી બધા મૂળ હોતા ઉખડી જાય. હું એટલે બાબુલાલે પ્રશ્ન કર્યો એટલે મેં તરત કીધું કે મૂળ સોતા ઉખડી જાય ભાઈ, સમજો તું? બાબુલાલે ફિલોસોફી ચાલુ કરેલી એટલે પેલો થોડોક ઢીલો પડ્યો અને કે તો તમે શું કરવા માગતા છો એ કહેવ નહીં. બાબુલાલની ફિલોસોફી કામ કરવા લાગી ને એ જોઈને મને આશ્ચર્ય થયું. મને તો એમ હતું કે આ ભાઈ ફરજ પ્રત્યે વફાદાર છે એટલે બાટલો લઈને જ જવાના. હા હવે આવ્યો ગોળીઓ ગમાણે એમ કહીને બાબુલાલ હળવેથી હસ્યા અને પછી બોલ્યા કે ભાઈ બેહો તો ખરા, આપણે ચા પાણી કરીએ અને પછી ઘડો લાડવો કરી નાખીએ. એમ પેલો મને કમને બેઠો. થોડી વાર પછી મહેશની મમ્મીએ ચા બનાવી અને ચાની કીટલી અને 3 રકાબી હોલમાં આપી ગયા. એટલે બાબુલાલે તરત અમને બંનેને ચા આપી. પછી એમની રકાબી આમ છલોછલ ભરી અને ચાનો સબડકો બોલાવી અને પહેલાંને કીધું કે તને છે ને ભાઈ આજે આપણે ખુશ કરી દેવાનો છે. તું યાદ કરીશ કે બાબુલાલ મળ્યા હતા ને બેડો પાર થઈ ગયો. પણ તમે કહેવતો ખરા, શું હાલવાના તમે? એટલે બાબુલાલે કહ્યું કે 100 રૂપિયા પૂરા અને માથે 1 રૂપિયો રોકડો. એમ કહીને બાબુલાલ હસ્યા. બાબુલાલની મસ્ત મોટી ઓફર સાંભળીને પહેલાં એ ચાની રકાબી નીચે મૂકી દીધી. પેલું ફોર્મ બાબુલાલ તરફ આગળ લંબાવી અને કીધું કે લેવની તમે આમાં સાઇન કરી લેવની. એટલે આ ભલામણા આપણે તને ક્યાં ના પાડી છે? આપણા કાકાએ આપણને કીધેલું છે કે બાબુ તું પાછો રહેજે એટલે આપણે પાછા રહ્યા છીએ. હું બાબુલાલના એ શુંનો જવાબ હું આપું એ પહેલાં જ પેલો ઊભો થઈ ગયો. એ મને નથી ખબર, તમારે આગળ કે પાછળ જ્યાં રહેવું હોય ને ત્યાં રહેવું. 100 રૂપિયામાં મેં મારો ઈમાન નથી વેચવાનો. એટલે ભલામણા આપણે પહેલાં પાછા રહેવી છીએ પછી હળવે હળવે પાસે આવી છીએ. પાધરા કરી જાવી ને તો મરી જાવી. તને આપણી ઓફરથી સોજો આવી ગયો હોય તો તું બોલ ભલામણા. પેલો હવે થોડોક ઢીલો પડ્યો. બાબુલાલને કે જો મેં આગળ કે પાછળ કંઈ નહીં કરવા, મેં હેડે હેડું કંઈ મૂકતો છું. 1000 રૂપિયા થયે, મંજૂર નહીં હોય તો આ ફોર્મમાં સાઇન કરી કાઢો. રકાબી નીચે મૂકવાનો વારો હવે બાબુલાલનો હતો. બાબુલાલે મારી સામે જોયું પણ રકાબી નીચે ના મૂકી. જાણે કડવા ઘૂંટા ગળતા હોય ને એમ ચા પૂરી કરી. પણ 1000 રૂપિયાનું નામ સાંભળ્યું ને એટલે રસોડામાંથી મહેશની મમ્મીએ પાછી રાડ પાડી. એમ છે ને 1000 રૂપિયા લઈ જશે, એના ડોહા 1000 રૂપિયા ચીમ થાય એમ ભાન પડે છે કાંઈ? એમ 1000 રૂપિયા નથી દેવાના કાંઈ. એટલે પેલો પાછો ઊભો થઈ ગયો. એટલે બાબુલાલે કીધું કે ભાઈ તું બે તો ખરો, આપણે જે તને ક્યાં ના પાડી છે. પછી રસોડા તરફ મોઢું કરી અને બાબુલાલે રાડ પાડી. મહેશની મમ્મી તું મૂંગી મરીને અહીં કંઈ ઝાડવું નથી ત્યાં રૂપિયા ખેરવીને આને 1000 રૂપિયા દઈ દઉં. આ તો કૂતરાની જાત કહેવાય એટલે બટકું નાખવું જોવે. ઓ ભાઈ તમે જેમ તેમ નહીં બોલો, મેં કાંઈ કૂટડું નહીં મળું. સહી કરતા છો કે મેં જાઉં લખી દેવા કે સહકાર નહીં આપતા છે? પછી તો પોલીસ જ આવશે. એમસીની પોલીસ આવશે. અમે કાંઈ ગુનો કર્યો છે તે પોલીસ આવશે?
હાલી મળ્યો છે તે એમ કાંઈ નવરીના નથી કોઈ તે સહી કરી દેવાની. મહેશની મમ્મીએ હજી તલવાર મ્યાન કરી નહોતી. પેલો થોડી વાર બાબુલાલ સામે જોઈ રહ્યો. બાબુલાલ કંઈ બોલ્યો નહીં એટલે પેલો કંટાળીને ચાલતો થયો. એ ચાલતો થયો ને એટલે મેં બાબુલાલની સામે જોયું. બાબુલાલ હવે આ તો ઉપડ્યો, એ તો હમણાં પાછો આવશે જોજો ને, બાબુલાલે હળવેકથી મને કીધું. બીજી જ મિનિટે બાબુલાલની ધારણા સાચી પડી. પેલો તરત જ પાછો આવ્યો. ચલો કેમનું કરવા માગતા છો? ચલો તમારી બહુ ઈચ્છા છે તો મેં 100 રૂપિયા ઓછા કરી દેવા, એનાથી ઓછું કશું જ નહીં થાય. તમારે કરવું હોય તો કરો, નહીં પછી મેં જટો છું. પહેલાં થોડુંક રિઝનેબલ કર્યું અને પાછો આવ્યો. એને ગણતરી હશે થોડાક પૈસા જે મળે એ લઈ લઈએ એમ. હવે તું 100 ઘટ્યો છો ને એટલે આપણે 100 વધ્યા વગર છૂટકો નથી. 200 રૂપિયા રોકડા અને માથે પાછો 1 રૂપિયો લટકાનો. 201 રૂપિયા આપણે તને દેવાના છે. બોલ. હું ઘડીક બાબુલાલને અને ઘડીક પહેલાં ગેસના કર્મચારીને તાકી રહ્યો. ઘણી બધી માથાકૂટ પછી ન તો પહેલો ગયો કે ન બાબુલાલે એને જવા દીધો. આખરે બાબુલાલે 251 રૂપિયામાં પહેલાંને ખુશ કર્યો અને એ ગયો એટલે બાબુલાલે મારી સામે જોઈને કીધું, કેમ થયું? હું પાછો રહ્યો એટલે મેળ પડી ગયો કે નહીં? એટલે મેં પણ બાબુલાલને હસીને કીધું કે હા હો બાબુલાલ, તમે બાકી પાછા રહ્યા અને મેળ પાડી દીધો. બાબુલાલ કે આ તો ગેસની કંપનીવાળો હતો, મને એકવાર છે ને રોડે પોલીસવાળાએ ઊભો રાખેલો અને 500 રૂપિયા દંડ કરેલો બોલો, અને ખાલી 20 રૂપિયા આપણે આપેલા, એટલો હું પાછો રહેલો. મેં કીધું વાહ બાબુલાલ, તમે બાકી પાછા રહેવાની કળા બહુ સારી રીતે જાણો છો. એમ કહીને હું પણ ઊભો થયો. તો મિત્રો, આ હતી વાર્તા બાબુલાલનો બાટલો. બાબુલાલે ગેસ કનેક્શન પણ લીધેલું અને બાટલો પણ પાછા રહી અને જવા ન દીધો. મિત્રો, આ બધી હાસ્ય વાર્તાઓ પ્રતિલિપિ અને શોપીજન જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ વાંચી શકો છો. આ સિવાયની મારી ઘણી બધી હાસ્ય વાર્તાઓ આ યુટ્યુબ ચેનલ પર છે. આપ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક જોઈ શકો છો અને માણી શકો છો સુંદર મજાની હાસ્ય વાર્તાઓ. ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. ધન્યવાદ.